હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 3નો સબ્જેક્ટ થિયરી ઓફ મશીન એન્ડ મિકેનિઝમ એટલે કે ટોમની અંદર જે આપણું ચેપ્ટર નંબર 2 છે કેમ્પ્સ એન્ડ ફોલોઅર્સ, એમાં જે કેમ્પ પ્રોફાઇલ ડ્રો કરવાની આવે છે અને એક ટાઈપ નંબર 1 જોઈએ. એકચ્યુઅલી અલગ અલગ ટાઈપની કેમ્પ પ્રોફાઇલ આવતી હોય, તમે જોયું હશે બુકમાં, કદાચ તમારી કોલેજમાં અભ્યાસ બી કરાયેલો હશે. થોડુંક ડિફિકલ્ટ તમને લાગતું હોય તો આપણે ટાઈપ વાઇઝ મતલબ કે એક વિડીયોની અંદર બે કેમ્પ પ્રોફાઇલ દોરતા શીખી લઈએ. આ ચેપ્ટરની અંદર થિયરી પણ છે, 9 માર્કનું ચેપ્ટર છે, પણ એક કેમ્પ પ્રોફાઇલ 7 માર્કમાં કમ્પલસરી પૂછાતી હોય છે. એની સિવાય થિયરી બી આવશે 3 કે 4 માર્કની અંદર. પહેલાં બી કીધું હતું કે જીટીયુની અંદર જે આ વેટેજ આપેલું હોય છે એમાં એ લોકો ઓરના ક્વેશ્ચન આન્સર નથી ગણતા. એટલે કે આપણે અથવામાં જો કે ચેપ્ટર નંબર 2નો કોઈ ક્વેશ્ચન હોય તો એનું વેટેજ આમાં નથી ગણતા. એટલે ચેપ્ટર ભલે 9 માર્કનું લખ્યું છે, પણ આ ચેપ્ટરનું વેટેજ 9 કરતાં તો થોડું વધારે રહેશે. ઓકે, પણ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે કેમ્પ પ્રોફાઇલ જે આપણે શીખવાની છે, 3 ટાઈપની આવે. તમે જોયું હશે કે પહેલાં સિમ્પલ હાર્મોનિક મોશનવાળી આવે છે, પછી યુનિફોર્મ વેલોસિટી આવે છે, અને ત્રીજી એસેલરેશન અને ડીએસેલરેશનની આવે છે. તો આ વિડીયોની અંદર પહેલાં આપણે સિમ્પલ હાર્મોનિક મોશનવાળું કે જે મોસ્ટ રિપીટેડ જીટીયુના ક્વેશ્ચનની અંદર જીટીયુના પેપરમાં પૂછાતો હોય છે, સિમ્પલ હાર્મોનિક મોશનવાળો વધારે પૂછાય છે. એમાં પાછા ફોલોઅર બી અલગ અલગ પ્રકારના આવે છે. નાઇફ એજ ફોલોઅર આવે, ડિસ્ક ફોલોઅર આવે, કે પછી રોલર ફોલોઅર આવે. 3 ટાઈપના આવે છે. તો આ વિડીયોની અંદર હું 2 ક્વેશ્ચન લીધા છે, કે જેમાં પહેલો જે ક્વેશ્ચન છે આપણો, એ ક્વેશ્ચનની અંદર નાઇફ એજ ફોલોઅર છે. ઓકે, તો સૌથી બેઝિક જે કેમ્પ પ્રોફાઇલ આવે છે નાઇફ એજ ફોલોઅરની આવે છે. અને ક્વેશ્ચન 1નો જે સી આવે છે, કે જે 7 માર્કનો હોય, એમાં જ મોસ્ટલી કેમ્પ પ્રોફાઇલ પૂછાતી હોય છે. અને એના ઓરમાં પણ એક સીના ઓરના એક બીજો સી હોય છે 7 માર્કમાં, એમાં બી તમને કેમ્પ પ્રોફાઇલ જોવા મળશે. તો 90% તો ચાન્સ હોય છે કે નાઇફ એજ ફોલોઅર વાળો તમને કેમ્પ પ્રોફાઇલ પૂછાય. પણ બધા જ કેમ્પ પ્રોફાઇલ આમ તો સહેલા જ છે, હું તમને શીખવાડીશ તો તમને આવડી પણ જશે. એટલે આપણે બધા તૈયાર કરીને જઈશું. ઓકે, 7 માર્કનો ક્વેશ્ચન છે તો થોડી પણ લાયબિલિટી નહીં રાખીએ, આપણે પૂરી રીતે તૈયાર કરીશું. તો પહેલાં ક્વેશ્ચન સમજીએ કેવો આપેલો છે કે એક નાઇફ એજ ફોલોઅરને સાદી પ્રાંસવાદી એટલે કે સિમ્પલ હાર્મોનિક ગતિ આપી 1/3 કેમ્પ ભ્રમણને 50 mm ચડવામાં આવે છે. 1/10 કેમ્પ ભ્રમણ દરમિયાન તેને પૂરેપૂરો ચલાવેલ રાખવામાં આવે છે, અને 1/6 કેમ્પ ભ્રમણ દરમિયાન તે સિમ્પલ હાર્મોનિક ગતિથી મૂળ સ્થિતિમાં પાછો આવે છે. આ માટેનો કેમ્પ પ્રોફાઇલ દોરો. ફોલોઅરની અક્ષ કેમ્પની અક્ષમાંથી પસાર થાય છે તથા કેમ્પ 100 RPM થી ઘડિયાળની દિશામાં ભ્રમણ કરે છે. બેઝ સર્કલનો વ્યાસ આપેલો છે 50 mm. ઓકે, ચાલો આટલી વસ્તુ તમને આપેલી હશે ક્વેશ્ચનની અંદર. હવે અહીંયા મેં જે તમને વાત કરી કે સિમ્પલ હાર્મોનિકથી ચડે છે, અને બીજી વસ્તુ અહીંયા એવું બી લખ્યું છે કે સિમ્પલ હાર્મોનિક ગતિથી મૂળ સ્થિતિમાં પાછો આવે છે. તો આપણે જે કેમ્પ પ્રોફાઇલ દોરીએ એમાં સૌથી પહેલાં આપણે ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ દોરવો પડે. ઓકે, સૌથી પહેલાં આપણે દોરીશું ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ. હવે શું છે ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ? તો ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામની અંદર સૌથી પહેલાં આપણને અહીંયા જે ક્વેશ્ચનમાં જે વસ્તુ આપેલી હોય તે આપણે ડ્રો કરવાની, અને એ આપણે ડ્રો કરીશું એક લંબચોરસની અંદર, એટલે કે એક રેક્ટેંગલની અંદર. ઓકે, ફર્સ્ટ ટાઈમ ડ્રો કરું છું, મે બી થોડી ભૂલ થાય મારી ડ્રોઈંગમાં, પણ જોઈ લેજો. આપણે અહીંયા દેખો જરા, એવું આપ્યું છે કે 1/3 વખતે 50 mm ચડાવવામાં આવે છે. 1/12 દરમિયાન એ સ્થિર રહે છે એવો ને એવો, અને પછી 1/6 દરમિયાન તે પાછો એની સ્થિતિમાં આવે છે. હવે કોઈ ક્વેશ્ચનની અંદર આવી રીતે આપેલો હશે, મે બી મેં બીજો ક્વેશ્ચન લખ્યો છે એમાં અલગ રીતે હશે. ઓકે, બીજો જે ક્વેશ્ચન છે એમાં દેખો જરા, અહીંયા એવું લખ્યું શરૂઆતના 120 ડિગ્રી માટે, એના પછી 90 ડિગ્રી માટે, અને એના પછી બાકીનામાં પાછો આવી જાય છે. ઓકે, અહીંયા 60 ડિગ્રી બી આપેલો છે. તો કોઈકમાં ડિગ્રી સ્વરૂપે આપેલું હશે, ને કોઈકમાં આવી રીતે તમને 1/12 1/3 એવું આપેલું હશે. તો આ 1/3 એટલે તમારું જે ટોટલ 360 ડિગ્રી આવે એનો 1/3 ભાગ છે. એટલે પહેલો જે 1/3 આપેલો છે એને આપણે 1/3 × 360 જ્યારે કરીએ તો એ આપણને એકચ્યુઅલી આપ્યો છે 1/20 ડિગ્રી. પછી બીજો જે ભાગ છે એ 1/12 નો આપેલો છે. તો જ્યારે 1/12 × 360 કરીશું તો 12 તારીખ 36 એટલે એ આવશે 30 ડિગ્રી, અને બાકીનો જે ભાગ છે 1/6 આપેલો છે આપણને, તો એને 360 કરીશું તો એ થઈ જશે 60. તો આને આપણે θ1, θ2 અને θ3 કહી શકીએ. ઓકે, તો આપણા પહેલા 3 થીટા. ડેટામાં થોડોક ડેટા લખવાનો આવશે આ રીતે. પછી અહીંયા કેમની હાઈટ આપેલી કે 50 mm ચડાવવામાં આવે છે. એનો મતલબ કે આપણે જે અહીંયા લાઈન દોરીએ અહીંયા, એ આપણે 50 mm ની દોરવાની, કે જેટલો તમારો કેમ ચડાવવામાં આવે એટલી હાઈટ તમારી આ એની થઈ જશે.
આ કેટલું દોરવાનું તો એ તમારે આના પરથી ડિસાઇડ કરવાનું. કેવી રીતે? તો જો તમારા જેટલા બી અહીંયા ખૂણા બને છે 120, 30, 60, તો એના માટે તમારે એક સ્કેલ લેવાની. સ્કેલ એટલે કે પ્રમાણ માપ લેવાનું. તો જો મેં પ્રમાણ માપ લઉં અહીંયા કે ભાઈ આ એક્સ અક્ષ છે આપણે એટલે આડું માપ, તો એક્સ અક્ષ પર મેં એવું લઈ લઉં કે 1 સેન્ટીમીટર બરાબર 20 ડિગ્રી લઈ લઉં. કેટલું લઈ લઉં? 20 ડિગ્રી. એનો મતલબ કે મારે પહેલો થીટા 120 ડિગ્રી બતાવો છે, તો 20 ડિગ્રી હોય તો 1 સેન્ટીમીટર, તો 120 એટલે એના 6 ગણા. તો તમારે સૌથી પહેલા અહીંયા 6 સેન્ટીમીટરની લાઈન છે ત્યાં અહીંયા θ1 એવું એક સીધી લાઈન ડ્રો કરી દેવાની. ઓકે, તમારો આ θ1 થઈ જશે આટલો. ચલો, પછીનો જે ખૂણો છે 30 છે. હવે જો 20 ડિગ્રી હોય તો 1 સેન્ટીમીટર, તો 30 એટલે એના કરતા વધારે એટલે આપણે 1.5 સેન્ટીમીટર લેવાનું આવશે. ત્રાસી લાઈન દોરાઈ ગઈ છે. બોર્ડમાં આવું યુઝ નહીં કર્યું તો મે બી થોડીક ભૂલ પડશે મારી. કોશિશ કરીએ કે ભૂલ ના પડે. ઓકે, ચાલો, આ 6 સેન્ટીમીટરની વાત કરીએ એના પછી 1.5 સેન્ટીમીટર લઈ લઈએ. ઓકે, ચાલો ભાઈ, ત્રીજો કેટલો લેવાનો છે? 60 એટલે 3 સેન્ટીમીટર લેવાના છે. તો આ 3 સેન્ટીમીટર લઈ લો. અને એના પછી થોડો ભાગ બાકી રહી જાય તો એમાં તમારે આવી લાઈન દોરી દેવાની. 2 લાઈન દોરવાની આવી. શેના માટે દોરવાની? તો અહીંયા દેખો જરા એવું કંઈક કે 1/6 દરમિયાન તે પાછો એ આવે છે અને બાકીનો જે ભાગ છે આપણે એને એમ જ છોડ દેવાનો, એટલે અહીંયા દોરી દેવાનો. જેમ કે ખૂણો આપણે ચેક કરીએ તો 120 ને 30 એટલે 150 ને 60 એટલે ટોટલ તો ખાલી 210 નો જ ખૂણો થયો, તો બાકી જે 360 ના રહે એને આપણે એમને એમ છોડ દઈએ. તો આટલો જે થયો હોય આપણો θ1 થઈ ગયો. θ1 બરાબર 120 ડિગ્રી આવું લખી જ દેવાનું અહીંયા. પછી અહીંયા લખો θ2 બરાબર 30 ડિગ્રી અને અહીંયા લખી દો θ3 બરાબર 60 ડિગ્રી. ઓકે, ચલો, ડન. પછી આપણે અહીંયા આગળ 50 mm ની લાઈન દોરી છે, તો અહીંયા 25 એક સેન્ટર લેવાનું અહીંયા, અને તમારે એ સેન્ટર મૂકીને એક હાફ સર્કલ ડ્રો કરવાનું. ક્યારે? કે જ્યારે પણ તમને સિમ્પલ હાર્મોનિક મોશનની વાત કરી હોય ત્યારે જ. ઓકે, ચાલો, જ્યારે તમને સિમ્પલ હાર્મોનિક મોશનની વાત કરી હોય ત્યારે તમારે અહીંયા આવી રીતે હાફ સર્કલ ડ્રો કરવાનું અને આના તમારે 6 ભાગ પાડવાના. જેમ કે અહીંયા દેખો આપણે એક સેન્ટરમાં પોઈન્ટ પાડી દઈએ આ રીતે. ઓકે, આ એક્ઝેક્ટ સેન્ટરમાં છે. એક સેન્ટરમાં પોઈન્ટ પાડી દીધો એટલે આ તમારા 2 ભાગ થઈ ગયા. પછી તમારું આ અડધું વર્તુળ એટલે 180 ડિગ્રી થાય, કારણ કે આખું વર્તુળ એટલે 360, તો અડધું વર્તુળ એટલે 180. આપણે એના કેટલા ભાગ પાડવા કીધા? મેં તમને 6 ભાગ પાડવા કીધા. એટલે 30 ડિગ્રી લાઈન દોરવાની. એટલે જો આ 30, પછી આ 60, પછી આ વચ્ચે લીધું એટલે 90, પછી 120 અને 150. તો આ 6 ભાગ થઈ ગયા એના. પછી આ તમારી લાઈન છે જે આપણે 6 સેન્ટીમીટરની દોરી હતી, એના બી 6 ભાગ પાડવાના. ચલો, એના બી 6 ભાગ પાડી દઈએ. 1, 2, આશરે નહીં પાડવાના. 6 સેન્ટીમીટરની લાઈન છે એટલે 1 સેન્ટીમીટરે તમારે પડી જશે. 3, 4, 5 અને 6. ઓકે, તો એના બી આપણે 6 ભાગ પાડી દીધા. અહીંયા શું કીધું છે આપણને કે 1/12 દરમિયાન તેને પૂરેપૂરો ચડાવેલ રાખવામાં આવે છે, એટલે આમાં આપણે કંઈ જ નથી કરવાનું, એને એઝ ઇટ ઇઝ રહેવા દેવાનો છે. અને 1/6 દરમિયાન તે સિમ્પલ હાર્મોનિકથી પાછો મૂળ સ્થિતિમાં આવે છે. ઓકે, ચાલો, 1/6 એટલે આપણો જે 60 ડિગ્રી વાળો હતો એમાં બી ઉતારવાનો છે. તો આ 60 ડિગ્રી એટલે આપણે 3 સેન્ટીમીટરની લાઈન દોરી છે, પણ એના બી 6 જ ભાગ પાડવાના. તો પછી એમાં અડધા સેન્ટીમીટરે લાઈન દોરવાની. ચાલો, અડધા સેન્ટીમીટરે આમાં બી 6 ભાગ પાડવાના. 1, 2, 3, 4, 5 ને 6. ચલો, આ બી થઈ ગયા 6 ભાગ. ચલો, હવે શું કરવાનું? તો આ જે ભાગ છે એ બધા પ્રોજેક્શન આમ ખેંચી લેવાના આપણે અહીંયાથી. છેક સુધી, એટલે મતલબ આમાં તો એઝ ઇટ ઇઝ રહેવા દેવાનું, પછી અહીંયા બી ખેંચી લેવાના. આ જ પ્રોજેક્શન ખેંચી લેવાના છે. એક સ્કેલ મૂકશો એટલે તમારી તો લાઈન દોરાઈ જશે કમ્પ્લીટ. ચલો, ડન. આટલું દોર્યા પછી શું કરવાનું છે આપણે? ઓકે, ચાલો, એટલે આપણે છે ને હવે ABCD એવા નામ આપીએ. જેમ કે દેખો અહીંયા આપણને શું કીધું હતું કે 50 mm નો કેમ ચડાવવામાં આવે, તો આપણે 50 કરી દીધું. θ1, θ2, θ3 બી લઈ લીધા. પછી આ જે પહેલી આડી લાઈન અને આ પહેલી ઊભી લાઈન એ બે છેદે એટલે અહીંયા એક પોઈન્ટ આપીએ. પછી એક આ બીજો પોઈન્ટ,
પછી આ ત્રીજો પોઈન્ટ, આ ચોથો પોઈન્ટ, આ પાંચમો પોઈન્ટ, આ છઠ્ઠો પોઈન્ટ અને એક આ. તો તમારે આ રીતે એ લાઈનને આમ ચડાવી દેવાની. ઓકે, અને એ જ રીતે અહીંયા તમારે એ લાઈન ઉતારવાની. કારણ કે સિમ્પલ હાર્મોનિકથી ચડે છે અને સિમ્પલ હાર્મોનિકથી જ ઉતરે છે, તો પછી આ લાઈનને તમે એ જ રીતે ઉતારતો. તો આ તમારો ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ તૈયાર થઈ ગયો. ઓકે, સૌથી પહેલાં આપણે આ ડ્રો કરવાનો હોય ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ. હવે અહીંયા આગળ જે તમારા પોઈન્ટ આવ્યા તમે એને નામ આપી શકો, જેમ કે આપણે ABCDEF એવું નામ આપી દઈએ. ABCDEF અને G. ઓકે, આ બાજુ બી નામ આપી દઈએ. આગળ ABCD જવા દો. HI, એક મિનિટ ભૂલ કરી મેં, અહીંયા પોઈન્ટ છે, સોરી. પછી JKLMN. હવે આટલા પોઈન્ટથી આપણે હવે કેમ પ્રોફાઇલ ડ્રો કરવાની છે. આ તો આપણે ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ હતો, પણ આ દોરીએ તો જ કેમ પ્રોફાઇલ દોરાય. હવે આપણે જેવો જરા ક્વેશ્ચનની અંદરથી કયો ડેટા યુઝ કરે, તો 50 mm ચડાવવાની વાત કરી લીધી અને આ ત્રણ જે ખૂણા હતા એ બી ઉપયોગ કરી લીધો. શું બાકી રહ્યું હવે? તો બેઝ સર્કલનો વ્યાસ 50 mm આપેલો છે. તો હવે આપણે એક સર્કલ ડ્રો કરવાનું છે કે જેનો વ્યાસ 50 mm હોય, એટલે આપણે હવે મેઇન કેમ પ્રોફાઇલ ડ્રો કરીશું. એ કેમ પ્રોફાઇલની અંદર બેઝ સર્કલનો વ્યાસ 50 આપેલો છે, એટલે આપણે એની રેડિયસ લેવાની 25 અને 25 થી એક વર્તુળ ડ્રો કરવાનું. ચલો, એક આ વર્તુળ ડ્રો કરી દીધું મેં. પછી બીજી વાત કે ક્વેશ્ચનમાં એવું કીધું હતું કે નાઇફ એજ ફોલોવર છે, તો તમારો એ જે ફોલોવર છે એ સિમ્પલ નાઇફ એજ એટલે ચપ્પા જેવો આમ ડ્રો કરી દેવાનો. કે આ નાઇફ એજ ફોલોવર થઈ ગયો. હવે અહીંયા ક્વેશ્ચનની અંદર એવું આપેલું છે કે કેમ જે છે 100 RPM ની ઝડપથી ઘડિયાળની દિશામાં ભ્રમણ કરે છે. તો જ્યારે કેમ પ્રોફાઇલની તમને દિશા આપેલી હોય ઘડિયાળની દિશામાં, તો આપણે એની વિરુદ્ધ દિશામાં દોરવાનું. અને જો ઘડિયાળની વિરુદ્ધ દિશામાં એવું કીધું હોય તો ઘડિયાળની દિશામાં ડ્રો કરવાનું. ખાસ યાદ રાખવાની છે આ વાત. અહીંયા ઘડિયાળની દિશામાં વાત કરી છે, એટલે ઘડિયાળની દિશા આમાં આવે તો આપણે કેમને આપણે આ દિશામાં દોરવાનો રહેશે. કેવી રીતે દોરીશું? તો જેવી રીતે પહેલામાં અહીંયા θ1 જે આપણે 120 ડિગ્રી લીધેલો હતો, તો આમાં બી આપણે θ1 પહેલા દોરવાનું 120 ડિગ્રી. તો પહેલા એક કામ કરવાનું કે આ એક લાઈન છે સેન્ટર, તે સર્કલના સેન્ટર સુધી લઈ લેવાની. અહીંયાથી એક સેન્ટર લાઈન ડ્રો કરી દઈએ સર્કલના સેન્ટર સુધી. ઓકે, ચાલો. પછી શું કરવાનું તમારે કે અહીંયાથી ખૂણો માપવાનો 120 નો, એટલે લગભગ તમારો અહીંયા સુધીનો આવશે. જો ઓકે, તો આ તમારો θ1 થઈ ગયો. પછી બીજો ખૂણો કેટલાનો હતો? તો બીજો ખૂણો આપણો 30 નો હતો, તો પછી 30 નો ખૂણો દોરી દેવાનો. એટલે 120 ને એટલે બીજો 150, એટલે કંઈક અહીંયા આવશે. ચલો, આ બી થઈ ગયું ખૂણો. એના પછી ત્રીજો ખૂણો કેટલાનો લેવાનો છે? તો ત્રીજો ખૂણો હતો આપણો 60 ડિગ્રીનો. તો પછી આ 150 થાય એટલે 210 થઈ જશે, એટલે લગભગ અહીંયા આવશે. ઓકે, તો આ પહેલો θ1 છે ને આપણે આગળ જે રીતે કર્યું હતું, શું કર્યું હતું કે આપણો જે θ1 હતો 120, એના 6 ભાગ પાડ્યા હતા. તો અહીંયા બી એના 6 ભાગ પાડવાના, એટલે 6 ભાગ પાડવા માટે આપણે 20-20 ડિગ્રીના ખૂણા લીધા હતા. તો સિમ્પલી તમારે આમાં બી અહીંયા 20-20 ડિગ્રીએ લાઈન દોરી દેવાની. તો 1, 2, 3, 4, 5 ને 6 થઈ ગયા. 30માં તો કંઈ નહીં કરવાનું. પછી આ જે 60નો છે એના બી 6 ભાગ પાડવાના હતા, તો 10-10 ડિગ્રીએ પાડવા પડશે. 1, 2, 3, 4, 5 ને 6 થઈ ગયા. ઓકે, હું આશરે કરું છું, પણ તમારે પેલું કોણ માપક લઈને માપીને દોરવાનું રહેશે અહીંયા. ઓકે, ચલો, અહીંયા બી 6 ભાગ થઈ ગયા. ડન. ચલો, હવે શું કરવાનું? તો હવે જેમ કે આપણો પહેલો ભાગ હતો એનો પોઈન્ટ તો અહીંયા જ આવે છે, એટલે તમારે એક પહેલો પોઈન્ટ તો તમારો અહીંયા તૈયાર થઈ જશે. પછી શું કરવાનું છે કે જ્યારે મારે કયો પોઈન્ટ શોધવાનો છે? મારે બી પોઈન્ટ શોધવાનો છે. તો એ પહેલા એંગલથી આટલો દૂર છે. પહેલા એંગલથી આટલો દૂર છે. તો તમારે અહીંયા બી એવું કરવાનું કે એક મિનિટ, ચલો, પહેલા આ જે લાઈન દોરીને આપણે ખૂણાવાળી એને લંબાઈ દેવાની છે આગળ. આગળ ખેંચી લો. ઓકે, ચાલો. હવે આ ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામમાં જે આટલું માપ આપણું બી જેટલું આવે છે, એ મતલબ બીજા પોઈન્ટ પરથી, તો તમારે અહીંયા આગળ આ બીજો પોઈન્ટ છે, તો અહીંયાથી એક ચાપવાનો કે જે તમને બી પોઈન્ટ આવશે. સિમ્પલ. પછી અહીંયાથી આટલું માપ લેવાનું જે તમને સી પોઈન્ટ આવે છે, ત્રીજો પોઈન્ટ. તો પછી અહીંયાથી આટલું માપ લેવાનું એટલે તમને સી પોઈન્ટ મળી જશે. સિમ્પલી પછી તમારે ડી પોઈન્ટ લેવો છે, તો આટલું માપ લો પરિક્રમા,
અને એને તમારે બતાવવાનો અહીંયા, એટલે અહીંયા આગળ ડી પોઈન્ટ મળી જશે. ચલો સિમ્પલ. પછી એવી રીતે આગળ જતું જઈશું. તો પછી તમારો ઈ પોઈન્ટ આટલે દૂર છે, તો એટલું માપ લઈને તમારે આ પોઈન્ટ ઉપર ઈનો ચાપ મારી દેવાનો. ઓકે, ચાલો થોડીક લાઈન લંબાઈ દઉં છું. ઓકે, ઈ પોઈન્ટ મળી ગયો. હવે એફ પોઈન્ટની વાત કરીએ છીએ તો થોડુંક વધારે માપ છે, તો આના કરતાં થોડુંક વધારે માપ છે. હું આશરે મારું, તમારે ચાપ લઈને મારવાના છે. એના પછી જી છે તે એના કરતાં થોડુંક વધારે છે, તો જીને આપણે અહીંયા આગળ બતાવી દઈએ. ડન. ચલો પછી શું કરવાનું છે, તો કે પછી જે છે એ પોઈન્ટ પાછા આપણા ડી એચ છે. ઓકે, ચલો એ એચ પોઈન્ટ કઈ છે, તો કે 30 ડિગ્રી છોડ્યા પછીની પહેલી લાઈન ઉપર. તો દેખો જરા, આ 30 ડિગ્રી છોડ દેવાનું છે આપણે. ઓકે, મેં ભૂલ કરી. એ બી સી ડી ઈ એફ, એફ સુધી થઈ ગયું હતું. હા, ઓકે, એટલે એચ પોઈન્ટ આવી ગયો આપણો 30 ડિગ્રી ઉપર. હા, એટલે આ બી અહીંયા લેવાનો હતો. એક મિનિટ, ભૂલ થઈ ગઈ શરૂઆતથી જ આપણી. પહેલી લાઈન ઉપર જે પોઈન્ટ છે એને બી કહેવાનું હતું. તો પહેલી લાઈન એટલે અહીંયા આગળ જ બી પોઈન્ટ લાવવાનો હતો. ભૂલ થઈ ગઈ મારી. એક મિનિટ, ચલો કંઈ નહીં, ચેન્જ કરી દઈએ. ઓકે, ચાલો એટલે અહીંયા એ પોઈન્ટ છે, અહીંયા બી મારવાનો છે, એના પછી સી, પછી ડી, પછી ઈ, એફ, જી. અને જે જીની લાઈન છે એના જેટલા જ માપ ઉપર આપણો દેખો જરા ડિસ્પ્લેસમેન્ટમાં કે જી છે એની સામે જ એચ આવે છે, પણ 30 ડિગ્રી છોડ્યા પછી. તો આ જી છે તેની સામે જ આવશે એચ, પણ 31ની લાઈન છોડ્યા પછી. ઓકે, ચાલો પછી શું કરવાનું છે આપણે? એચ પછી બીજું બી માપ લેવાનું છે. એ એફની સામે છે આઈ જેટલું, તો આના કરતાં થોડુંક ઓછું આવશે, પછી ઓછું આવશે, પછી એના કરતાં ઓછું, પછી ઓછું, પછી ઓછું, ને છેલ્લો પોઈન્ટ તમારો અહીંયા આવશે. તો આ જે પોઈન્ટ્સ તમને મળ્યા એને તમારે ફ્રી હેન્ડ એટલે કે સ્કેલ વગર અથવા તો ફ્રેન્ચ કર્વની મદદથી આ રીતે દોરી દેવાનું. તો આ તમારો કેમ પ્રોફાઇલ તૈયાર થઈ ગયો. જેવું નામ પાછળ આપેલું છે એવું નામ અહીંયા બી આપી દેવાનું. ઓકે, તો ઘડિયાળની દિશામાં કીધું હોય તો ખાલી ઘડિયાળની દિશાની વિરુદ્ધ દોરવાનું છે. ફ્રી હેન્ડ દોરો તો આટલું બધું બી અટપટું ના આવવું જોઈએ. ફ્રેન્ચ કર્વનો ઉપયોગ કરજો તો તમારા જે પોઈન્ટ છે તે એક્ઝેક્ટ જોડે જોડે આવશે. ઓકે, હવે બીજો જે ક્વેશ્ચન મેં અહીંયા એડ કરેલો છે એ બીજો ક્વેશ્ચન છે કે જેમાં ફરક એટલો જ છે કે એમાં નાઇફ એજ હતું, એની જગ્યાએ અહીંયા ડિસ્ક કેમ આપેલું છે. તો સેમ જે પહેલામાં ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ દોર્યો આપણે એવી રીતે દોરવાનો છે. અહીંયા આગળ ખૂણાની વાત કરીએ તો પહેલો 120 છે, પછી 60 છે અને પછી 90 આપેલો છે. ઓકે, તો 120, 60, 90 એટલે તમારો જે ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ દોરશો તમે એમાં પહેલો θ1 120નો લેવાનો, પછી 60 જેટલું છોડીને પછી લેવાનું 90 અને બાકીનું છોડ દેવાનું, કે જેમાં આપણે આ રીતે બે લાઈન દોરી દઈએ છીએ. ઓકે, આમાં બી તમે 20નું માપ લઈ શકો છો, પ્રમાણ માપ, એટલે 1 સેન્ટીમીટર બરાબર આમાં બી 20 ડિગ્રી લઈ લેવાના. એટલે તમારી પહેલી 6 સેન્ટીમીટરની લાઈન થઈ જશે θ1ની. એના પછી કેટલું છોડવાનું છે? 60, એટલે તમારી 3 સેન્ટીમીટરની લાઈન થઈ જશે. અને 90 એટલે 20 ચોક 80 એટલે તમારી 4.5 સેન્ટીમીટરની લાઈન થઈ જશે. ખાલી લખી રાખું તમને આઈડિયા આવે એટલે. ઓકે, આટલી લાઈન દોર્યા પછી આના બી 6 ભાગ પાડવાના, આના બી તમારે 6 ભાગ પાડવાના. પછી હવે જો 4.5ના તમે 6 ભાગ પાડશો એટલે 45 mm ખરેખર 6 ભાગ પાડવાના છે. તો 45 mm 6 ભાગ પાડો કેલ્સીની અંદર તો કંઈક 7 પોઈન્ટ એવો સમથિંગ જવાબ આવશે. તો પછી આના તમારા એક્ઝેક્ટ 6 પોઈન્ટ નહીં પડે. તો શું કરવાનું તમારે? જેવું બીડીમાં શીખેલા હતા ને કે અહીંયાથી 6 સેન્ટીમીટરની લાઈન દોડી દેવાની, બરાબર, પછી છેલ્લો પોઈન્ટ જોડી દેવાનો અને તમારે આવી રીતે પ્રોજેક્શન લઈને આછા પોઈન્ટ પાડી દેવાના અને એ આછા પોઈન્ટ પરથી તમારે ઊભી લાઈન દોડી દેવાની. એટલે તમારા 6 ભાગ અહીંયા બી પડી જશે. આના 6 ભાગ તો ઇઝીલી પડી જશે કારણ કે 6 સેન્ટીમીટરની છે એટલે 1 સેન્ટીમીટરે પાડી દેવાના. આમાં કેમની હાઇટ કેટલી આપેલી છે? 42 mm. ઓકે, એટલે આપણે આ હાઇટ જે લેવાની છે 42 mm લેવાની. 42 mm નું સેન્ટર અહીંયા 21 mm લઈને હાફ સર્કલ ડ્રો કરવાનું. એના બી તમારે 6 ભાગ પાડવાના. પછી આના પ્રોજેક્શન તમારે આડા ખેંચવાના અને જે નીચેવાળા પોઈન્ટ છે એને ઊભા ખેંચવાના. એટલે તમારા જેટલા પોઈન્ટ જેવા આગળ આવી ગયા હતા એવું સેમ આવી ગયું. એટલે ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ તો સેમ જ આવવાનો છે પહેલા જેવો, પણ આમાં આપણે કેમ પ્રોફાઇલની અંદર ડિસ્ક ફ્લેટ છે તો શું કરવાનું છે? તો તમે જે સર્કલ ડ્રો કરશો કે જેનો વ્યાસ આમાં બી 50 જ આપેલો છે, એ સર્કલમાં જ્યારે ઉપર આપણે ફ્લેટ ડિસ્ક દોરતા હોય, આવી આવે ફ્લેટ ડિસ્ક.
ઓકે, પેલા નાઇફ એજ એટલે ચપ્પા જેવો હતો, આમાં ફ્લેટ ડિસ્ક છે અને ફ્લેટ ડિસ્ક દેખીએ જરા એનું માપ બી આપેલું હોય આપણને 42 mm છે, એક્સિસમાંથી પસાર થાય છે, કેમ એન્ટી ક્લોકવાઇઝ છે. દેખો આમાં એન્ટી ક્લોકવાઇઝ છે એટલે ઘડિયાળની કાંટાની વિરુદ્ધ દિશામાં છે, તો આપણે આપણી એની દિશામાં દોરવાનો છે, સેમ જેવું પહેલામાં કરતા હતા એવું. પણ અહીંયા ડિસ્કનું માપ આપવાનું કદાચ ભૂલી ગયા છે. હા, ડિસ્કનું માપ આપવામાં ભૂલી ગયા છે ક્વેશ્ચનની અંદર. તો આપણે માની લઈએ કે 25 mm ની ડિસ્ક છે આમાં બી. તો આટલી લાઈન જે દોરો તમે એ 25 mm ની ડ્રો કરવાની, બરાબર. પછી સેમ પેલામાં જેવી રીતે ખૂણો હતો તમારે અહીંયાથી સેન્ટર લાઈન લઈ લેવાની. પહેલાં 120નો ખૂણો દોરો, પછી 60નો ખૂણો દોર દો એવો ને એવો, પછી તમારે 90નો ખૂણો બતાવવાનો હતો. આના તમારે 6 ભાગ પાડવાના, કારણ કે આપણે આગળ 6 ભાગ પાડેલા હતા, બરાબર. પછી 60 તો એઝ ઇટ ઇઝ રહે છે. પછી 90ના 6 ભાગ પાડવા માટે તમારે 15 છંગ 90 એટલે 15 ડિગ્રીના ખૂણા બતાવવા પડશે. તો આ બી એના 6 ભાગ થઈ ગયા. ઓકે, પછી શું કરવાનું તો કે આગળથી લઈને ચાપ લઈને આમાં બી ડ્રો કરી દેવાનું. પણ આમાં એક વસ્તુ ખાલી નવી છે, જરા કેવી વસ્તુ નવું છે એ જોઈ લેવાનું તમારે. જો તમે આ લાઈન લંબાઈને દોરશો, આપણે આગળ કેમ દોરે એવી રીતે જ દોરવાનું છે. આમ તો નવું કંઈ જ નથી, ખાલી એક જ સ્ટેપ નવું આવશે, બતાવી દઉં તમને. ઓકે, ચાલો પોઈન્ટ્સ બધા ખેંચી લીધા. હવે માન લો કે આપણો અહીંયાથી બી પોઈન્ટ અહીંયા આવે છે. ઓકે, બીજી લાઈન ઉપર બી પોઈન્ટ અહીંયા આવે, તો માન લો કે અહીંયા મારો પોઈન્ટ આવે છે અહીંયા. તો શું કરવાનું છે આપણે, તો આ જે ડિસ્ક છે જેની સાઈઝ આપણે કેટલી નક્કી કરી 25 mm, તો ક્વેશ્ચનમાં આપેલી જ હશે. તો એ 25 mm તમારી સ્કેલમાં એવી રીતે અહીંયા ગોઠવવાનું કે આ જે તમારો પોઈન્ટ બી છે એ સેન્ટરમાં આવે. સેન્ટરમાં એટલે આનું સેન્ટર તમારું 12.5 mm થાય. 12.5 mm એટલે તમારે સ્કેલની અંદર 1 સેન્ટીમીટર અને 2 સેન્ટીમીટર વચ્ચે એક પોઈન્ટ આવે, જેને આપણે 1.5 ગણીએ એટલે કે 15 mm ગણીએ છીએ. તો 15 પહેલા આવશે 14, એના પછી 13 ને 12. તો 13 ને 12 ની વચ્ચે એક્ઝેક્ટ કોઈ જગ્યાએ તમે એક પોઈન્ટ મૂકો ત્યાં બી આવે, તો તમારે એવી સ્કેલ ગોઠવવાની કે ત્યાં 12.5 આવે ને એક આછી લાઈન દોરી દેવાની આવી રીતે. ઓકે, પછી માન લો કે અહીંયા સી પોઈન્ટ આવે છે, તો તમારે એ રીતે જ ગોઠવવાનું, એમાં બી એક લાઈન દોરવાની. બધી જગ્યાએ પહેલા તમારે એવી લાઈન ડ્રો કરી દેવાની. આ ઈ પોઈન્ટ છે માન લો અહીંયા, તો એમાં બી એક એને સ્પર્શક કહેવાય કે બિંદુમાંથી પસાર થતો હોય સ્પર્શક, જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ ટેન્જન્ટ, એ ડ્રો કરી દેવાનું. એ બધી લાઈન દોરાઈ જાય એના પછી જેવું આપણે આગળ કર્યું એમ તમારે કેમ દોરી દેવાનું. ઓકે, આમાં બી આ રીતનો જ કેમ આવશે કે જે પહેલાથી ચાલુ થાય અને છેલ્લા ભેગો થઈ જાય, જેવું આપણે પહેલામાં દોરે એ જ રીતે. કેમ તો આવો જ આવશે, પણ આમાં નવું ખાલી મેં તમને એવું કીધું કે તમારે અહીંયા ફ્લેટ ડિસ્કની એક લાઈન દોરવાની આવશે જે 25 mm ની આપેલી છે એટલે. ઓકે, તો સિમ્પલ હાર્મોનિકમાં જે મેઇન વસ્તુ છે તમારે ડિસ્પ્લેસમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરવાનો આવશે. પહેલી વાર સમજાવું છું તો મે બી કદાચ મારી દોરવામાં ભૂલ તો નહીં થઈ, દોરવાના સ્ટેપ બધા બરાબર જ છે, પણ એક્યુરેટ એવું નથી દોરાયું, કારણ કે ડિજિટલ બોર્ડ પર પહેલી વાર કરાવું છું એવું. ચોપડામાં કે સાદા બોર્ડ પર હું દોરું છું સ્કેલથી ને મદદથી, તો કમ્પ્લીટ દોરું છું. તમે બી દોરશો સ્કેલ લઈને, બધા ઇક્વિપમેન્ટ લઈને, તો કમ્પ્લીટ ડ્રો થશે. ને બીજી વાત કે તમે જ્યારે કેમ પ્રોફાઇલ ડ્રો કરતા હોય તો ફ્રેન્ચ કર્વનો જ ઉપયોગ કરવાનો, તો તમારો કેમ જે છે એ કમ્પ્લીટ સારો એવો દેખાશે. અને કેમનો જે આન્સર છે એટલે કે આ જે કર્વ ડ્રો કરીએ છીએ એ આપણો મેઇન આન્સર છે, તો એને થોડો હાઇલાઇટ કરવાનો, મતલબ કે પેન્સિલથી થોડો બોલ્ટ દોરવાનો. બીજું બધું તમે એઝ ઇટ ઇઝ રહેવા દેશો તો ચાલશે. ઓકે, તો આઈ હોપ બધાને ખબર પડી ગઈ હશે. તો આપણી આજે ટાઈપ નંબર 1 છે કે જેમાં આપણે સિમ્પલ હાર્મોનિક મોશનવાળા બે કેમ પ્રકાર જોયા. એક તો આપણે નાઇફ એજ ફોલોવર જોઈ લીધું, ઓકે, નાઇફ એજ ફોલોવર, અને બીજું જોયું આપણે ફ્લેટ ડિસ્ક ફોલોવર. હવે એક બાકી રહ્યું છે આપણું જે રોલર ફોલોવર છે. તો જો તમને આ પહેલો ખબર પડી ગયો હોય નાઇફ એજ, તો પછી ફ્લેટ ડિસ્ક વાળો બી સેમ જ છે, પણ ખાલી એમાં પેલી લાઈન દોરવાની આવી. તો રોલર ફોલોવર બી નાઇફ એજ પરથી જ આવે છે, ખાલી એમાં રોલર એટલે કે આપણે થોડાક સર્કલ એક્સ્ટ્રા દોરવાના આવશે. જો એ બી સમજાવી દો ખાલી ઉપરથી, તમારી ઇન્ટરનલમાં કદાચ આવતું હોય તો તમે આ જે કેમ પ્રોફાઇલ ડ્રો કરી કે એમાં માન લો કે આ એક બી પોઈન્ટ છે અને આપણને એવું કીધું છે કે જે રોલર છે એનો વ્યાસ 20 mm નો છે, તો પછી આ બીને સેન્ટર લઈને 20 mm નું સર્કલ ડ્રો કરવામાં આવશે. તો અહીંયા જેટલા બી પોઈન્ટ છે બધી જગ્યાએ આમ સર્કલ તમારા આવશે. તમે બુકમાં જોયું હોય તો એ રીતનો આન્સર આપેલો હોય છે. તો રોલર ફોલોવર બી નાઇફ એજ પરથી જ આવશે. તો પહેલાં મેં તમને જે નાઇફ એજ કહું છું કે જે મોસ્ટ આઈએમપી છે, પહેલાં એની પ્રેક્ટિસ કરવાની વધારે. પહેલાં સિમ્પલ હાર્મોનિક તૈયાર કરી દો, પછી બીજો વિડીયો મૂકીશું આપણે એમાં યુનિફોર્મ વેલોસિટી અને એક્સેલરેશનનો એક ક્વેશ્ચન જોઈ લઈશું, તો તમને એ પણ આઈડિયા આવી જશે.
મિડમાં અને જીટીયુની એક્ઝામમાં બંનેમાં 7 માર્કમાં 100% પૂછાશે, એટલે બધાએ તૈયાર કરવાનું છે. દોરવાની પ્રેક્ટિસ કરો તો બધાને આવડી જશે. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખશો. જય હિન્દ, જય ભારત.